હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું મૂળાની ચટણી, જે બહુ જ સ્વાદિષ્ટ બને છે અને એ બહુ હેલ્ધી પણ હોય છે, કારણ કે એની અંદર આપણે મૂળા ઉમેરવાના છીએ. તો એકદમ સ્વાદિષ્ટ ને એકદમ સરળ રીતે બનતી આ મૂળાની ચટણી તમે એકવાર પૂરેપૂરી રેસીપી જોજો, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનો મૂળો લીધો છે. કહેવાય કે સોનું વેચીને પણ મૂળો ખાવો જોઈએ. તો બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ હોય છે, સાથે સાથે એ ગુણોથી ભરપૂર હોય છે. તો આ રીતનો આપણે એક મૂળો લીધો છે. એમાં ઉમેરાતી ઘણી બધી સામગ્રીઓ આપણે જોઈશું. તો અહીંયા આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાં લઈશું અને એને આવી રીતે 4 ચીરો કરીને કાપી લઈશું. બહુ ઝીણું ઝીણું કટ પણ નહીં કરો ને તો પણ ચાલે. તો આવી રીતે 2 ટમેટાં મેં અહીંયા લઈ લીધા છે. ટમેટાં ઉમેરવાથી ચટણી બહુ સ્વાદિષ્ટ બને છે. બીજી બાજુ જે મૂળાના પાંદડા છે એ અહીંયા મેં સરસ એવા જે હતા એ લઈ લીધા છે, અને તેટલા જ પ્રમાણમાં મેં કોથમીર પણ લીધી છે. આ મૂળાના પાન અને કોથમીર બહુ જ સરસ લાગે છે ચટણીમાં. હવે આ બંનેને આપણે થોડુંક રફલી કાપી લઈશું, કારણ કે આપણે મિક્સરમાં એડ કરીએ એ પહેલાં થોડું રફલી કાપી લઈશું. એને આપણે સરસ ધોઈ પણ લેવાનું પહેલાં, પછી એને કાપીશું. તો આવી રીતે મોટું આપણે કાપી લીધું છે. ત્યારબાદ જે આપણે મૂળો લીધો હતો એને મેં 2 ભાગ કરી લીધા, અને એને એકદમ સરસ છાલ કાઢીને એને પણ આપણે રફલી કાપી લેવાનું છે મોટું. તો આ રીતે આપણે મોટી સાઇઝમાં જ કાપીશું, એકદમ ઝીણું નહીં કાપીએ. એકવાર આ ચટણી બનાવશો ને તો બહુ જ મજા આવશે ખાવાની. અને હા, મૂળો જે છે એ સવારના ટાઈમે જ ખાવો જોઈએ. બપોર પછીના સમયમાં, સાંજના સમયમાં મૂળો બિલકુલ ન ખાવો જોઈએ. હવે એક પેનની અંદર 2 મોટી ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું, અને જે આપણે એકદમ સરસ ઘી મેલ્ટ થઈ જાય ને ત્યારબાદ આપણે જે ટમેટાં લીધા હતા એ ઉમેરીને એને પણ ધીમા ગેસ પર સરસ સાતળી લેવાના છે. ત્યારબાદ થોડીક તીખાશ માટે આપણે એક મોટું મરચું મેં આવી રીતે મીડિયમ તીખું હોય એવું લીધું છે, એને પણ આપણે આવી રીતે આની સાથે સાતળી લેવાનું છે. સાથે જ એમાં આપણે થોડીવાર સાતળી લેવાનું, અને પછી થોડીક સામગ્રી ઉમેરીશું, જેનાથી બહુ જ સરસ એવો સ્વાદ આવશે ચટણીનો. હવે હું એક મોટી ચમચી જેટલા સૂકા ધાણા ઉમેરીશ. ધાણા ઉમેરવાથી શરીરને ઘણો ફાયદો તો થાય જ છે ડાયજેશનમાં, પણ હા, સાથે સાથે એનો સ્વાદ પણ સારો આવે છે, કેમ કે મૂળા જે છે એ સરસ રીતે ડાયજેસ્ટ થઈ જશે અને ખાવાની મજા પણ આવશે. એટલો સરસ સ્વાદ આવશે આનો. તમે આનું પ્રમાણ થોડુંક વધારે પણ લઈ શકો છો. એને પણ આ બધા વસ્તુઓ સાથે એકદમ સરસ સાતળી લઈશું, અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. એનો પણ સ્વાદ સારો એવો આવશે. તલ જે છે એ કેલ્શિયમથી ભરપૂર હોય છે, તો એ પણ ખૂબ જ લાભદાયી છે ચટણીનો, અને સ્વાદ સરસ લાવે છે ચટણીનો. હવે એને પણ સરસ 1 મિનિટ માટે સાતળી લઈશું. હલકું બધું સતળાઈ જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. એકદમ મેશ થાય એવું નથી એને સાતળવાનું. અને ઘીમાં સાતળીએ છીએ એટલે એનો સ્વાદ બમણો થઈ જાય છે. તો લો ફ્લેમ પર બધું જ સરસ સતળાઈ ગયું છે. તો થોડીવાર માટે એને ઠંડુ થવા દઈશું. તો એક મિક્સર જારની અંદર જે આપણે મૂળો અને ધાણા, મૂળાના પાન એ બધું ચોપ કરીને રાખ્યું છે રફલી, એને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું, અને એને સરસ એવી પેસ્ટ બનાવી લઈશું. તો હવે આપણે એને પેસ્ટ દરદરી તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. તો એને વાસણમાં કાઢી લઈશું. તો એટલી જ વારમાં બાકી જે આપણે ટમેટાં અને મરચાંવાળું મિક્સર રેડી કર્યું છે સાતળીને, એ ઠંડુ થઈ ગયું છે. તો એને મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે, અને એને પણ સરસ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો એની પણ આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો એને પણ આપણે મિક્સર જારમાંથી કાઢીને વાસણમાં ઉમેરી દઈશું, જે આપણે મૂળાની ભાજીવાળું તૈયાર કર્યું છે એમાં. તો હવે આપણે એની અંદર થોડાક મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ થોડી તીખાશ અને કલર સારો આવે એની માટે લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને સાથે અડધું ફાડું લીંબુનું
મોટી સાઇઝનું છે એટલું. અને લીંબુ જે છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તો આમ લીંબુ ઉમેરી લીધા બાદ એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણી ચટણી. અને હા, અહીંયા ખાસ બાબતે કે થોડું ચાખી લેશું કે બરાબર થઈ છે કે નહીં. અને સાથે સાથે તમારે આ ચટણી સવારના સમયે જ ખાવી, સાંજના સમયે નહીં ખાવી. અને આ ગુણોથી ભરપૂર છે, તો એકવાર આ ચટણી જરૂરથી બનાવી. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ અવનવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.